આજની આ સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળીની 70મી સાધારણ સભામાં ઉપસ્થિત જિલ્લા સહકારી ખરીદદાર સંઘના પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ બેંકના આરડીસી બેંકના ડિરેક્ટર એવા શ્રી મગનભાઈ ઘોણિયા સાહેબ તથા ગોંડલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી કુરજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહેલ છે અને સર્વે સભાસદો ભાઈઓ, ગામમાંથી પધારેલા સભા અને જૂથ મંડળીના જે સમાયેલા છે જે ગામો એ બધામાંથી સર્વે સભાસદો ભાઈ હાજર રહેલ છે। તો આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે છે। આ વર્ષે આ મંડળીએ સુલતાનપુર સેવા સહકારી મંડળીએ 95 લાખ જેવો માતબર રકમનો નફો કરેલ છે અને સભાસદ ભાઈઓને 20% ડિવિડન્ડની જાહેરાત કરેલ છે। બીજું કે ભૂતકાળની અંદર જે સારવાર સહાય બેંક જે સારવાર સહાય 15,000 આપતા હતા એને અમે 18,000 કરેલ છે અને ઉત્તર કે અવસાન થતા જે સભાસદ સહકારી મંડળીની અંદર ધિરાણ લેતા હોય અને એનું અવસાન થતા એને ઉત્તર ક્રિયા માટે 15,000 રૂપિયા 3,000 રૂપિયાની મેં વધારાની જાહેરાત કરેલ છે। આવતા દિવસોની અંદર વધુમાં વધુ પ્રગતિ કરે અને આ વર્ષે અમે સભાસદોને ભેટ આપવાનું પણ આ કમિટીએ ઠરાવેલું છે। તો આજે આ સભાની અંદર સર્વે સભાસદોએ સુલતાનપુર, વિંધીવડ, નાનું ઓકપર, મોટો ઓકપર અને હાજરિયારીના જે સભાસદ ભાઈઓ સર્વે સભાસદ ભાઈ હાજર રહેલ છે એ સૌનો આભાર માનું છું। બીજું કે આ વખતે સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળીમાં 200 નવા ખાતેદાર ધિરાણ લેવા માટે આવ્યા છે। એમાં 101 ખાતેદાર તો એવા છે કે રાષ્ટ્રીયકૃતમાં ધિરાણ લેતા હતા, એમાંથી નીકળી અને અમારી મંડળી ઉપર અને ડિસ્ટ્રિક્ટ આરડીસી બેંક ઉપર વિશ્વાસ મૂકી અને 100 સભાસદોએ નવા અમારે આ મંડળીની અંદર ધિરાણ લીધેલું છે। તો એ ભાઈઓને પણ હું આ તકે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજની તારીખે આ સભાની અંદર બહોળી સંખ્યામાં ઉભા આવ્યા છે અને સભાનું સંચાલન કર્યું, શાંતિપૂર્ણ થયું છે અને સભાનું કામકાજ પૂરું થયે સર્વે સભાસદો ભાઈઓ માટે નાસ્તાની પણ સારી એવી વ્યવસ્થા કરેલ છે। તો સર્વે સભાસદ ભાઈઓનો આ તકે સૌનો આભાર માની મારી વાત। સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળીની આ 70મી વાર્ષિક સાધારણ સભા હતી અને છેલ્લા 10 વર્ષની અંદર મંડળીએ તમામ ગામોએ ગોડાઉન બનાવી આપ્યા છે। સભાસદોને 20% જેવું ડિવિડન્ડ પણ આ મંડળી આપે છે અને નફો પણ 1 કરોડ રૂપિયા ઉપરનો આ મંડળીએ કરેલ છે। એ બદલ હું મંડળીના સંચાલકો, કર્મચારીઓ અને જે વિશ્વાસ સભાસદોએ સહકારી પ્રવૃત્તિ ઉપર મૂક્યો છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આ સહકારી પ્રવૃત્તિ એ વ્યક્તિગત પ્રવૃત્તિ કોઈની નથી, આ ભાગીદારી પેઢી છે અને 1 કરોડના નફામાંથી 20% ડિવિડન્ડ, 10 લાખ 15 લાખ રૂપિયાનો એનો એક્સિડન્ટ ક્લેમ અને બીજી સુવિધા અનેક મંડળી પૂરી કરે છે। ખરેખર મંડળીને ધન્યવાદ દેવા પડે અને રાજકોટ જિલ્લાની સહકારી પ્રવૃત્તિને પણ એટલા ધન્યવાદ દેવા પડે કારણ કે રાજકોટ જિલ્લા બેંક મારફત 4500 કરોડ રૂપિયા જેટલું ધિરાણ કેસીસીનું ધિરાણ મંડળીઓ મારફત આખા જિલ્લામાં પૂરું પડ્યું છે અને ખૂબીની વાત તો એ છે આમ છતાં પણ એને વ્યાજ ન ભરવું પડે અને નાણાં એને ફરી વખત જેટલા રોક્યા હોય એટલા ભરી જાય અને પાછા ઉપાડી જાય એ પણ એક ભાગીદારી પેઢીને કારણે એ શક્ય બન્યું છે। મંડળીની ભાગીદારી, સભાસદોની ભાગીદારી એ બેંક સાથે વિશ્વાસથી જોડાયેલી છે। કરકસર પૂર્વક આ મંડળીનો વહીવટ છે એટલે એમાં બીજું કઈ કહેવાનું નથી, પણ સહકારી પ્રવૃત્તિ સિવાય ખેડૂતોનો ઉદ્ધાર નથી। ગમે એ શાખામાં જાઓ, ગમે ત્યાં જાઓ, રેવન્યુમાં જાઓ, જીઈબીમાં જાઓ કે પોલીસ ખાતામાં જાઓ કે ગમે સેલ ટેક્સમાં જાઓ, ઇન્કમ ટેક્સમાં તો મોટા ભાગે વહીવટ કેમ થાય છે એ આપણે હાવ જાણીએ છીએ। તો મંડળીમાં વિશ્વાસ રાખીને ભાગીદારી પેઢીને વધુ મજબૂત બનાવીએ એવી અભ્યર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ।